નરેશની જોનમાં વર ચડાવવામાં આવી બધી મજા આવશે એવું તો મેં કદી સપનામાં પણ નહોતું વિચાર્યું। તો જય માતાજી મિત્રો, આપણા 30 દિવસમાં 5000 ફોલોવર કરવાનો આજે છે 24મો દિવસ અને હવારમાં નહીં ધોઈને તૈયાર થઈ જઈએ છીએ ને પછી આવી જઈએ છીએ નરેશના ઘર બાજુ અને ઓય આવીને જોઈએ છે વરરાજાના ફોટો શૂટિંગ નું કામ ચાલી રહ્યું હતું અને વરરાજાની ફેમિલી પડાઈ રહી હતી ફોટા। આપડે તો કોઈ ફોટા બોટા નું લેવા દેવા જ નહીં। ત્યાર પછી ફોટા પડાય ને ભાઈની જોન ઉપડી હેડે છે અને હું અને અલ્પેશ બંને જણા બાઇક લઈને જવાના હતા અને ત્યાર પછી બાઇક લઈને અમે પહોંચી જઈએ છીએ રંડાલા ગામે। અમારે અલ્પેશ ને બંને જણાને આવવામાં થોડું લેટ પડી ગયું હતું એટલે વર ચડાવો ચાલુ થઈ ગયો હતો। રંડાલા ગામે ડીજે સાથે વર ચડાવો હતો અને ત્યાર પછી ડીજે ના સાથે અમે પહોંચી જઈએ છીએ ઉતારા સાઈડ। ડીજે માં નાચ્યા પછી અમને લાગી હતી જોરદાર ભૂખ એટલે અમે આવી જઈએ છીએ બધા લોકો જમણવાર સાઈડ ખાવા બાવાનું બરાબર નું ઝાપોડી પછી આવી જઈએ છીએ અમે ચોરી સાઈડ અને આ છે વરરાજો અને આ છે આપણા બધા વરરાજાના ભાઈબંધો અને આટલી નાની ઉંમરે આ છોકરું તો જોરદાર વગાડી જ હતું। ત્યાર પછી આપણા ભાઈની પૈણત પટી જાય છે ને વારો આવી જાય છે સામાન ભરવાનું। ગાડીમાં બધો સામાન ભરી દઈએ છે ને પછી જોન ને વળાવવાનો ટાઈમ પણ થઈ ગયો હતો એટલે જોન વળાવવા માટે બધા લોકો હેડી નીકળ્યા હતા। ત્યાર પછી ગોમના ગોદરા આવીને અમે ઉભા થઈ જઈએ છીએ અને એટલી જ વારમાં જોન વળાવી દે છે ને વરરાજાની ગાડી હેડી નીકળી છે ઘર સાઈડ જવા માટે અને આપણે વળતી વખત લશ્કરીમાં બેઠા હતા અને લશ્કરીમાં તો ફૂલ જ મોજ કરી। લશ્કરીમાં બરાબરની મોજ કર્યા પછી આવી ગઈએ છીએ અમે ઘેર અને ઘેર આવીને ઉભા જ રહ્યા હતા ને એટલી જ વારમાં વરરાજાની પણ એન્ટ્રી થઈ જાય છે। બધી રીત રસમો પૂરી કરી દઈએ છીએ ને પછી અમે વરરાજાને લાવી દઈએ છીએ ઘર સાઈડ અને વિડીયો ગમ્યો તો લાઈક ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં।